અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। અશ્લીલ સામગ્રી અને છેતરપિંડી મામલે 120 ઓનલાઈન એકમો સામે ગુનો નોંધાયો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર અપરાધો અને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। અશ્લીલ સામગ્રીના પ્રસાર અને દુરુપયોગના ગંભીર મામલે પોલીસે સઘન ડિજિટલ મોનિટરિંગ શરૂ કરી કુલ 120 જેટલા ઓનલાઈન એકમો અને પ્લેટફોર્મ સામે ગુનો દાખલ કર્યો છે। શહેર પોલીસના સાયબર સેલ દ્વારા ઇન્ટરનેટ પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી હતી, જેના ભાગરૂપે આ આયોજનબદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે, જેમાં આરોપીઓ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કરવામાં આવતો હતો। સોશિયલ મીડિયા પરથી સામાન્ય મહિલાઓના ફોટા મેળવી ગઠિયાઓ તેના આધારે નકલી પ્રોફાઇલ બનાવતા હતા। આ બોગસ આઈડી પર કલાક અને રાત્રિ રોકાણના અલગ અલગ દર લખી લોભામણી જાહેરાતો મૂકવામાં આવતી હતી। ત્યારબાદ આ જાહેરાતોથી આકર્ષાયેલા લોકો પાસેથી યુપીઆઈ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા નાણાં પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી। આ પ્રકારના ગંભીર ગુનાઓને ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચે અનેક શંકાસ્પદ વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી તેજ બનાવી છે। સાયબર ક્રાઇમ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા અને ટેકનોલોજીનો દુરુપયોગ કરતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે। આ સાથે જ નાગરિકોને પણ આવી સંદિગ્ધ ઓનલાઈન ગતિવિધિઓથી સાવચેત રહેવા અને સોશિયલ મીડિયા પર અંગત માહિતી કે તસવીરો શેર કરતી વખતે સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયાનું ડિજિટલ મોનિટરિંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહેલું હતું, જેમાં ઓનલાઈન દેહ વિક્રય અને મહિલાઓના ડિજિટલ શોષણ વિરુદ્ધ અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે એક વ્યાપક ઝુંબેશ ધરવામાં આવી છે। આમાં જે ગેરકાયદેસર એસ્કોટિક્સ જે રેકેટ્સ ચલાવતા હોય એવા અમે જે તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં જેમાં ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, તેમજ વેબસાઇટ છે, આવી રીતે 120 જેવા એકમોને આઈડેન્ટિફાઈ કર્યા છે અને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આ જેટલા પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હતા, ટ્વિટર્સ હતા અથવા તો જે વેબસાઇટ હતી એના ઉપર ઘણા મહિલાઓના અશ્લીલ ફોટોઝ તેમજ વિડીયો મળેલા છે। તેમજ અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એઆઈ ટેકનોલોજી, એના ઉપયોગથી પણ અશ્લીલ ફોટોઝ અને વિડીયોઝ બનાવી અને વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા છે। તેમજ ઘણી વેબસાઇટ ઉપર જે રીતે કે કલાકના રેટ છે, નાઇટના રેટ છે અને યુપીઆઈડી આપી અને લોકો સાથે નાણાકીય છેતરપિંડી કરતા હોય એવી પણ માહિતી આ અમારી જે તપાસ છે એ દરમિયાન મળેલી છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચમાં ટોટલ 120 ઓપરેટરો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। અત્યારે તો પ્રાથમિક દ્રષ્ટિએ તો આપણે જે ફોટોસ છે એને હજી આગળ તપાસમાં આગળ જો ઇન્વેસ્ટિગેશનમાં તપાસવામાં આવશે કે હકીકતમાં એ મહિલા ક્યાં કોના ફોટોસ છે એ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે। ઘણીવાર એવું બી થાય કે કોઈ પ્રોફાઇલમાંથી કે અન્ય કોઈ સ્ત્રીના ફોટોઝ લઈ અને આ પ્રકારની વેબસાઇટ ઉપર મોર્ફ કરીને બી મૂકેલા હોય તો એ પણ એ બાબતે પણ આગળ કાર્યવાહી કરવામાં આવનાર છે। આમાં જે તપાસ દરમિયાન અમને યુપીઆઈ આઈડી બી મળેલ છે, તો એ યુપીઆઈ આઈડી આધારે અમે બેંક ખાતાની તપાસ કરી અને એમાં કદાચ હજી વધારે ભોગ બનનાર મળે અને એનાથી જો એવા વ્યક્તિઓ બી મળી શકે છે કે જે લોકો સાથે નાણાકીય છેતરપિંડી થયેલી હોય। છેલ્લા 3-4 મહિનાથી આ કાર્યવાહી ચાલુ હતી અને એ દરમિયાન આટલા આઈડીઝ અમને મળેલા છે। એ હજી તપાસ ચાલુ છે આ બાબતે કે એનું એ જે ઓપરેટરો છે કઈ જગ્યાએ બેસે છે, પણ મોસ્ટલી જે વિસ્તાર છે એ અમદાવાદ કનેક્ટેડ છે।